કથામાં ન લાગતી હોય તો ખાસ ઊભું થવું જોઈએ. ઊભા થઈને રાસમાં કેળવાય તો જગદીશભાઈ સુરતા થોડી ક્ષણ માટે નથી જતી રહેતી પરમાત્મામાં. એની પ્રેક્ટિસ છે. સુરતા પરમાત્મામાં લગાડવા માટે તમારી બધી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડો. કઈ એવી વસ્તુ છે કે બધી ઇન્દ્રિયો ભગવાનમાં? હાથ, પગ, આંખ, નાક, કાન, જીહવા, મન. એક રાસ જ એવો છે કે એમાં બધી ઇન્દ્રિયો જોડાઈ શકે. તમારા બધા ઇન્દ્રિયોનું હરણ કરવું હોય તો એ કથા છે. અને એમાં કૃષ્ણ તો બધાનું હરણ કરી શકે એવો સમર્થ પુરુષ છે. સમર્થ પુરુષ તમારી બધી ઇન્દ્રિયોને ખેંચવી તો કૃષ્ણ ખેંચી શકે. એની વાતો, એના ગરબા, એની ધૂન, એના ભજનો, એના કીર્તન, એના દોડ, એના ચિત્રો, એના ફોટાઓ ઇન્દ્રિયોને ખેંચવાનું કામ કરે. એટલે કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. સ્વર્ગ નરક મોર દેવલોક મેં તું ही आप समाया, તું ही आप समाया. माया है दो प्रकार की, माया दो प्रकार की, कोई सोच समझ कर के खाए. ये एक मिलावे मेरे राम से और दूजी नरक ले जाए. स्वर्ग नरक और देवलोक में तू ही आप समाया, तू ही आप समाया. तुझ बिन मुझको तीन लोक में प्रभु जी, तुझ बिन मुझको तीन लोक में कोई नजर नाथ तेरे, नाथ तेरे पकड़ माया रे. वेद किसी ने न पाया, वेद किसी ने न पाया, वेद किसी ने न पाया, तेरा भेद किसी ने न पाया. तेरा भेद किसी ने नहीं पाया वही है माया. માયાથી પર થવા માટે સુરતા જ લગાડવી પડે પરમાત્મા. એ અભ્યાસથી થાય. શ્રીમદ ભગવદ્ ગીતા એનો જવાબ આવે છે. અર્જુનને કહે છે કે કૌંતેય આ અભ્યાસથી થઈ શકે. તારે અભ્યાસ કરવો પડે. આ 1 મહિનાનો અભ્યાસ છે. આપણે ખબર નથી કે 1 મહિનાની કથા, પણ અભ્યાસ થઈ જશે. આપણે ભગવાન સાથે સુરતા લગાડવાનું, રોજ 3 કલાક આપવાનું. અને પછી તો મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ 10, દક્ષ, નારદ 10માં હતા. 22મો શ્લોક 12મા અધ્યાયનો. મરીચી, રત્રે, રંગી, રસો, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુર, વશિષ્ઠો, દક્ષશ્ચ, દશમસ્તત્ર નારદ. 10 માનસ પુત્ર ઉત્પન્ન થયા. બ્રહ્માજીની એક પુત્રી ઉત્પન્ન થઈ, સરસ્વતી, સુકોમળ અને મનોહર હતી, જેને સંધ્યા તરીકે પણ ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે. કામદેવે સૌથી પહેલા બ્રહ્માજી ઉપર પ્રયોગ કર્યા. કામદેવે 5 બાણ છોડ્યા અને પિતાજી એની પાછળ દોડ્યા. એના પુત્રો એને પકડી દીધા કે તમે તમારી દીકરીની પાછળ જશો. ઘોર શરીર ગ્રહણ કરી લીધું હતું. એ ધુમ્મસ થઈ ગયું, અંધકાર થઈ ગયું. અને એ સમયે બ્રહ્માજી વિચારી રહ્યા કે હું પહેલાની જેમ સુવ્યવસ્થિત ભુવનોની રચના કરું. એ પૂર્વ મારા એમના મુખથી વેદો પ્રગટ થયા છે, એની સાથે ઉપવેદો પ્રગટ થયા છે. બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા છે વેદોને, ઉપવેદોને. પૂર્વ દિશામાં ઘોર અંધકારનું શરીર, વેદ, ઉપવેદ, શસ્ત્ર, આશ્રમ, વૃત્તિઓ ઉત્પન્ન થઈ છે. ઋગ્વેદમાંથી આયુર્વેદ, ચિકિત્સા શાસ્ત્ર, યજુર્વેદમાંથી ધનુર્વેદ, શસ્ત્ર વિદ્યા, સામવેદમાંથી ગાંધર્વવેદ, સંગીત શાસ્ત્ર, અને અથર્વેદમાંથી સ્થાપત્ય વેદ, શિલ્પ શાસ્ત્ર ઉત્પન્ન થયા છે. અને એના પછી તો મોટા મોટા યજ્ઞોની, પ્રાજાપત્યોની આવી વ્યવસ્થા થઈ છે. પછી આશ્રમો ઉત્પન્ન થયા છે. બ્રહ્માજીએ વિચાર કર્યું કે આ મારા શરીરથી થયું છે તો મારે આ શરીરને છોડી દેવું જોઈએ. બ્રહ્માજીએ પોતાના વિભાજિત કર્યા પોતાના શરીરને
અને શરીર ઉત્પન્ન, એમાંથી કાય સ્ત્રી અને પુરુષનું એક યુગલ ઉત્પન્ન થયું, જેને મનુ અને શતરૂપા કહેવામાં આવે છે. મનુ અને શતરૂપા. મનુ કોને કહેવાય? જેની અંદર મન રૂપી કંઈક ચાલી રહ્યું છે, જેની અંદર મન છે ને મનુ કહેવાય. શતરૂપાનો મતલબ, શત એટલે અસંખ્ય, સેંકડો, સંકલ્પ કરવાની વૃત્તિ, એનું નામ છે શતરૂપા. મનુ અને શતરૂપા બીજા કોઈ નથી. મન અને મનની અંદર રહેવા વાળી વૃત્તિ, એ જ મનુ અને શતરૂપા છે. મનુ અને શતરૂપાને કહ્યું કે તમે પૃથ્વી ઉપર જાઓ અને ત્યાંથી 53નો શ્લોક 12મા અધ્યાયનો, કે તમે જાઓ અને તમે નીચે જઈ અને યસ્તુ યત્ર પુમાન શોભુન મનુ સ્વયંભૂ ભુવ સ્વરાટ, તમે સાર્વભૌમના સમ્રાટ બની અને નીચે જાઓ અને ત્યાં જઈને સ્ત્રી અને પુરુષના સંયોગથી પ્રજાની વૃદ્ધિ કરો. 54મો શ્લોક, તથા મિથુન ધર્મેણ પ્રજા એ ધામ બભૂવીરે, તમે નીચે જઈને પ્રજાની ઉત્પત્તિ કરો ને તમારે ત્યાં 2 પુત્રો થશે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, ને 3 દીકરીઓ થશે, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. પ્રિયવ્રતોન ઉત્તાનપાદો તિસ્ર કન્યાશ્ચ ભારત, આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ સપ્તમ. અને જ્યારે આ ચર્ચા કરવામાં આવી ત્યારે અમને નીચે મોકલવામાં આવ્યા, ત્યારે કહ્યું કે નીચે તો કંઈ છે જ નહીં, પૃથ્વી ઉપર અમે કેમ જઈએ? અને પૃથ્વી ત્યારે રસાતળમાં ડૂબેલી હતી. આપણે એમ થાય કે રસાતળમાં ડૂબેલી હશે. 13મો અધ્યાય આખો વરાહની કથા માટેનો પ્રસિદ્ધ છે. મૈત્રીજી કહે છે કે હે વિદુરજી, 16મો શ્લોક 13મા અધ્યાયનો, પૃથ્વી આ રીતે જળમાં ડૂબેલી હતી. બ્રહ્માજી દીર્ઘકાળ સુધી મનમાં વિચાર કરતા કે આનો ઉદ્ધાર કેવી રીતે કરું? પરમેષ્ટિની ત્વપામ મધ્યે તથા સન્નામ વેક્ષ્ય ગામ કથમે નામ સમુન્યેશ ઇતિ દધ્યો ધિયા ચિરમ. વિચાર કર્યો કેવી રીતે આનો ઉદ્ધાર થાય. સતત ચિંતન કરતા હતા. એટલે ચિંતનના રૂપમાં નસકોરામાંથી અચાનક એક અંગૂઠા જેવડું એક બાળક ઉત્પન્ન થયું, શિશુ, વરાહનું, ભૂંડનું. અને એ જોત જોતામાં જોઈ કે તો એ વરાહ જેવડું, ટેરવા જેવડું હતું, જોત જોતામાં તો શીલા જેવડું થઈ ગયું. અને એમાં જોયું કે તો એકદમ વિકરાળ થઈ ગયું. અને આ વિકરાળ થઈ ગયું ત્યારે એની ખરીઓ હતી, એના પ્રહારથી વાદળાઓ વિખરાઈ ગયા છે, એટલું મોટું થયું છે. એની દાઢો સફેદ હતી, આંખોમાંથી તેજ નીકળી રહ્યું હતું. અને વાદળો વિખરાઈ ગયા ત્યારે બધા જેટલા પણ ઋષિઓ હતા એ બધા ઋષિઓએ વિચાર્યું કે આ તો કોઈ વિશેષ રીતના દેવતા લાગે છે. એટલે 12 શ્લોકોમાં ભગવાન વરાહની સ્તુતિ કરી છે. જીતમ જીતમ તે જીતયજ્ઞ ભાવના. એવું થયું કે આજ કંઈક કૃપા કરવા માટે જ ભગવાન પધાર્યા છે. અને એ ભગવાન પધાર્યા છે એટલે 12 શ્લોકોની ઋષિઓએ સ્તુતિ કરી છે. વિદુર્વતાવેદમયં નિજં વપુ, વિદુર્વતાવેદમયં નિજં વપુ, વિદુર્વતાવેદમયં નિજં વપુ, વિદુર્વતાવેદમયં નિજં વપુ. 44મો શ્લોક છે આ 13મા અધ્યાયનો 44મો શ્લોક. રાગ બહાર છે. અને આ જ્યારે એ બહાર નીકળ્યા વરાહ ભગવાનનું વર્ણન છે. વરાહ ભગવાન કેવા લાગતા હતા? વરાહ ભગવાન છે, એના ગરદનમાં વાળ હતા, એના ઉપર પાણી, બધી બાજુ જલના બિંદુઓ હતા. પછી આમ કર્યું એને, એ વરાહે પોતાના વાળમાંથી આમ કર્યું ને જે જલના બિંદુઓ લાગેલા હતા એ પૃથ્વી ઉપર, જનલોક ઉપર, તપલોક ઉપર, સત્યલોકમાં મેળાઈ. કેટલા વિશાળ હશે વરાહ ભગવાન! એક વિરાટ વિચાર ઉત્પન્ન થયો. એનું વર્ણન આ શ્લોકોમાં છે. 12 શ્લોકો. આ 12 શ્લોકો કદાચ સમજવામાં આવે તો મને એવું છે કે વરાહ ભગવાનને સમજી શકીએ. આજે વરાહ ભગવાનને એક અલગ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરશું. બધા ઋષિઓએ પ્રાર્થના કરી છે. વિદુર્વતાવેદમયં નિજં વપુ, વિદુર્વતાવેદમયં નિજં વપુ, વિદુર્વતાવેદમયં નિજં વપુ, વિદુર્વતાવેદમયં નિજં વપુ. જનસ્વય સત્ય નિવાસિનો વયં, જનસ્તપઃ સત્ય નિવાસિનો વયં, જનસ્તપઃ સત્ય નિવાસિનો વયં,
जनस्तपः सत्यनिवासिनो वयम् सटाशिखोद्धूत शिवाम्बुबिन्दुभिः सटाशिखोद्धूत शिवाम्बुबिन्दुभिः सटाशिखोद्धूत शिवाम्बुबिन्दुभिः सटाशिखोद्धूत शिवाम्बुबिन्दुभिः विमृज्यमाना वृषशीर्षपाविताः विभृज्यमाना वृषमीशपाविताः विमृज्यमाना वृषमीशपाविताः विभृज्यमाना वृषमीशपाविताः विधुन्वता वेदमयं निजं वतु विधुर्वता वेदमयं निजं वतु जनस्तपः सत्यनिवासिनो वयम् जनस्तपः सत्यनिवासिनो वयं सत्यनिवासिनो वयं सत्यनिवासिनो वयं આપણી વચ્ચે જે કિશોરદાસજી મહારાજ પધાર્યા છે, સ્વાગત છે આપનું. આખા ગુજરાતમાંથી નહીં પણ વિદેશથી પણ મેસેજ આવે છે. હમણાં જ દમણમાંથી એક બેને મેસેજ કર્યો હતો કે અમે 1 મહિનાની કથા સાંભળો. મેં બતાવ્યો મેસેજ સંદીપભાઈને કે 1 મહિનાની કથા માટે અમે આતુર હતા અને 1 મહિનાની કથા અમે ભાગવતજી લઈને બેસીએ છીએ, અમને આનંદ આવે છે. અમારા વિસ્તારના બહેનોએ કહ્યું કે અમે ભાગવતજી લઈને બેસીએ છીએ, એટલો બધો આનંદ આવે. બધી કથાઓ આમ થાય તો મેં કીધું બધી તો કથા કેમ થાય 7 દિવસની, બધી કથાઓ આમ થાય તો એક આનંદ આવે વિસ્તૃત. અમારે જુનાગઢના ઘણા બધા લોકો એમ કહે કે ભૂલજી બાપા 100 વર્ષના થાય, એટલા બધા બહુ પ્રસન્ન થયા છે. શ્લોક આવે, તમે પુસ્તક ખુલ્લું રાખો, તમે સામે અર્થ વાંચો, તમે એ રાગમાં શ્લોક ગાઓ. અમે ઘણા રાગ શીખી ગયા બાપુના પુરુષાર્થથી. એટલે એ ઘણો બધો આ શ્લોક જ્યારે તમે ગાઓ ને તમારી સામે અર્થ આવે એટલે તમે મારે અર્થ તો કરવો જ ન પડે, તમે એમને સમજી જાઓ. વિધુન્વતા વેદમયમ નિજમ વપુહુ. નિજમ એટલે પોતાનું, વપુહુ એટલે શરીર, વેદમયમ જેનું વેદમય એટલે પ્રકાશમય જેનું શરીર છે, એવા પ્રકાશમય શરીર વાળા છે. એને આજે શરીર ધારણ કર્યું છે. કયું શરીર ધારણ કર્યું છે? વરાહનું. અને એ કેવું શરીર છે? સટા શિખોદ ઉદ્ધૃત. એની ગરદન હતી, એ ગરદન હતી, ગરદનના વાળ. સટા શિખ, સટા એટલે આ ગરદન, એની શિખા એટલે વાળ. ઉદ્ધૃત ત્યાં વાળ લાગેલા હતા. ને શિવાંબુ બિંદુ બીહી, એવું જલ હતું એકદમ. શિવ એટલે એકદમ ઠંડુ જલ હતું એના અહીં. ને એના બિંદુ બી દ્વારા એને શું કર્યું? વિધુન્વતા. વિધુન્વતા એટલે આમ કંપન કર્યું, આમ હલાવ્યું માથું. અને એવું જે વેદમય શરીર વાળા પરમાત્મા એ ધારણ કર્યું વરાહનું રૂપ, ભૂંડનું રૂપ. ને એના ભૂંડના જે વાળ હોય, ગરદન ઉપર ભૂંડને સૌથી વધારે વાળ હોય, એ એકદમ પવિત્ર જળવાળા હતા. ને એનાથી આમ આમ કર્યું એટલે એના બિંદુ બી, જે બિંદુઓ પડ્યા, ક્યાં પડ્યા? જન તપઃ સત્ય નિવાસીનો વયમ. ઋષિઓ કહે કે અમે કોઈ જનલોકમાં રહેવા વાળા, અમે કોઈ તપલોકમાં રહેવા વાળા, અમે કોઈ સત્યલોકમાં રહેવા વાળા, એવા વયમ, એવા અમે બધા. અને એની ઉપર વિમૃજ્યમાના, અમારી ઉપર માર્જન કર્યું, ત્યાં સુધી છાટા ઉડ્યા. કેટલા વરાહ ઊંચા હશે. અને ભૃશમ એટલે અત્યંત પાવિતાહ, અમે પવિત્ર થયા. હે ઈશ ભૃશમ ઈશ પાવિતાહ, હે પ્રભુ અમે બધા પવિત્ર થઈ ગયા. આનો મતલબ છે ભગવાન એટલા વિરાટ બન્યા. ભગવાન વિરાટ શા માટે બન્યા છે? પૃથ્વીના સંશોધન માટે. આપણે એમ થાય કે પૃથ્વી ત્યારે જતી રહી હશે રસાતળમાં, પણ નહીં. એના માટે પૃથ્વી રસાતળમાં જતી નથી રહી. આ પૃથ્વી ક્યાં જતી રહેતી હોય એને બરાબર સમજવું હોય તો એક જ કાર્ય છે. અને એ પૃથ્વીને સમજવું હોય તો એના માટે 2 કથાઓને સમજવી પડે. 2 કથાને સમજી લેશું તો બરાબર રીતે આપણે પણ સમજી શકશું કે ખરા અર્થમાં કથા આપણને શું કહેવા માંગે છે. અને એ કથા માટે 1 મિનિટ માટે આપણે પ્રવેશ કરીએ. આપણી વચ્ચે તાલીઓના નાદથી સ્વાગત કરશું, જે બહુ સારા પ્રવક્તા પણ છે અને એની સાથે સાથે
ભગવાનના ગુણાનુવાદ ગાવાવાળા છે. આપને ખૂબ ખૂબ સ્વાગત છે. અને વરલીથી મહંત શ્રી જયંતિદાસ ગુરુ શ્રી પુરુષોત્તમદાસ મહારાજ સેવા સ્મરણ કુટિયા વરલીથી પધાર્યા છે. હું આપને કોઈ અન્ય નામથી પુકારું છું એટલે માફ કરજો. એવા આપને આપનું સ્વાગત છે, આપનું ખૂબ ખૂબ અભિવાદન છે. તાલીઓના નાદથી આપણે એમનું સ્વાગત કરશું. આ જ્યારે વરાહ ભગવાનનો અવતાર સમજવું હોય તો એ અવતાર સમજવા માટે હિરણ્યાક્ષને હિરણ્યકશિપુને સમજવા પડે. હિરણ્યાક્ષને હિરણ્યકશિપુને સમજવા હોય તો વિવિદિશા ઉત્પન્ન કરવી પડે. તમારે ત્યાં દીકરીનો જન્મ થાય તો નામ રાખજો વિવિદિશા. વૃષભ રાશિ આવે, નવું નામ છે વિવિદિશા. વેતુમ ઈચ્છા ઇતિ વિવિદિશા. જાણવાની જિજ્ઞાસા છે, જેને બ્રહ્મને જાણવાની ઈચ્છા છે એને વિવિદિશા કહેવાય. બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા છે જેને, એને વિવિદિશા કહેવાય. ફાડ્યો શ, ઋષિનો છ, ષ ષટકોણનો. ભગવત સ્વરૂપને જાણવાની ઈચ્છા થાય એને વિવિદિશા કહેવાય. સંન્યાસ બે પ્રકારના છે, એક વિદવત સંન્યાસ ને એક વિવિદિશા સંન્યાસ. આ બે સંન્યાસ આવે. એક તત્વનો બોધ થઈ જાય પછી બધું છૂટી જાય. સુખદેવજીને વસ્ત્ર છૂટી ગયા હતા એમ એ વિદવત સંન્યાસ છે. એક વિવિદિશા, ભગવાનને જાણવા માટે જેણે સંન્યાસ લીધો છે, બ્રહ્મને જાણવા માટે. એક કેવલ્ય મુક્તિ છે ને એક ભાગવતી મુક્તિ છે. કેવલ્ય મુક્તિ છે ઈશ્વરનું જીવનું ઐક્ય છે. ઈશ્વર ને જીવ એક છે. જીવનું ઈશ્વરમાં લીન થઈ જવું એને કેવલ્ય મુક્તિ કહેવાય. અને ભાગવતી મુક્તિ એને કહેવાય કે પ્રેમાધિક્ય વિશેષતા, નિત્ય લીલા, નિત્ય સેવામાં સંલગ્ન થઈ જાય, તમે બીજું બધું ભૂલી જાઓ. આ બંને મુક્તિઓ છે. અને એ સમજવા માટે ભગવાન વરાહને સમજવા માટે કશ્યપ અને અદિતિને સમજવા પડે. કશ્યપ અને દિતિને સમજવા પડે. કશ્યપના ઘણા બધા પત્નીઓ હતા, એમાં એક પત્ની દિતિ હતા. દક્ષે દિતિને જ્યારે હાથમાં હાથ આપ્યો કશ્યપને કે મારી દીકરીનું તમે પાણી ગ્રહણ કરો, ને જ્યારે પાણી ગ્રહણ કર્યું ત્યારે એક સમયે કહ્યું કે મારી દીકરીની એક પણ ઈચ્છા અધૂરી ન રહે એનું ધ્યાન રાખજો. અને હાથમાં હાથ આપ્યો ત્યારે કહ્યું હોય ધર્મે અર્થે કામે નાતિ ચરામી ન ચરિતવ્યમ ઇતિ. હું ધર્મ અર્થ અને કામની બાબતમાં તમારી દીકરીને છોડીશ નહીં. અને એ સમયે તારી ઈચ્છા અનુસાર જ હું કર્મ કરી. એક દિવસ સાંજનો સમય હતો, સંધ્યા વેળા કાળે જ 14મા અધ્યાયનો 7મો શ્લોક. દિતિર દાક્ષાયણી ક્ષત્ત મારીચમ કશ્યપમ પતિ અપત્ય કામા ચક્રમે સંધ્યાયામ રુચ્છયાર્દિતા. 14મા અધ્યાયનો 7મો શ્લોક. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે એના ધર્મના દિવસો પૂર્ણ થયા હશે, અને એ ધર્મના દિવસો પૂર્ણ થયા પછી પુત્રની પ્રાપ્તિ માટે એને એવું થયું કે જો પાછા સંધ્યામાં સાધનામાં જતા રહેશે મારા પતિ કશ્યપ, દિતિને એવું થયું તો પછી હું ક્યારેય આ મોકો પુત્ર પ્રાપ્તિનો નહીં મેળવી શકું. એટલે એને કશ્યપને પ્રાર્થના કરી. સંધ્યાયામ રુચ્છયાર્દિતા. સંધ્યા સમયે પ્રાર્થના કરી કે તમે અત્યારે ને અત્યારે ગર્ભાધાન કરો. મારા અત્યારે જે દિવસો છે એ સંતાન પ્રાપ્તિના દિવસો છે, તમે મારી ઈચ્છા અનુસાર કરો. ત્યારે એને બે હાથ જોડીને કહ્યું કે અત્યારે શિવજીના નીકળવાનો સમય છે, સાંજનો સમય. અને સાંજના સમયે જો આવું બધું કૃત્ય થાય તો એના માટે સૌથી મોટું પાપ છે. એ ભીરું તારી ઈચ્છા અનુસાર હું કાર્ય કરીશ, પણ અત્યારે નહીં. ધર્મ અર્થ કામ ત્રણેય વાત તારી પૂરી કરવી એવો મેં સંકલ્પ કર્યો છે, પણ એના માટે સમય તો જોઉં. 4 વસ્તુ ચત્વારી નામાની કર્માણી સંધ્યાયામ પરિવર્જયે. 4 વસ્તુને સંધ્યા સમયે છોડી દેવી જોઈએ. એમાં એક આહારમ. સાંજના સમયે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે આહાર ન કરાય. આહારે જાયતે વ્યાધિ. તમે એ સમયે જો ભોજન કરો તો પેટમાં દુખાવો થાય. સંધ્યા સમયે મોટા ભાગની જીવાતો ગામમાં પ્રવેશ કરતી હોય, અને ત્યારે તમારા જમવામાં આવી જાય તો તમને પેટનો શૂલનો રોગ થાય, એટલે મનાય. નિદ્રાયામ ઋષતે લક્ષ્મી. એ સમયે તમે જો સૂઈ જાઓ, સાંજના સમયે જ્યારે સંધ્યાનો પ્રવેશ થતો હોય, દિવસ પૂરો થતો હોય, રાત્રિનો બેનો સંધિ કાળ હોય, સંધિ સમયે જો તમે સૂઈ જાઓ તો નિદ્રાયામ ઋષતે લક્ષ્મી. લક્ષ્મી ઘરમાં આવે જ નહીં. આપણે એમ થાય કે સૂઈ જાય તો શું થાય? સૌથી વધારે આળસુ થવું હોય તો સૂઈ જાઓ. આમાં જેટલા આળસુ હોય સમજવાનું સાંજના સમયે ક્યાંક સૂઈ જ ગયા, એ જ આળસુ થાય. સાંજના સમયે સુવાની પ્રેક્ટિસ કરો તમે.
સંધ્યાકાળ થઈને લાંબા થઈ જાવ તો આળસ એટલી બધી થાય, અને આળસુ હોય ને પરસેવે નાય એની ઉપર લક્ષ્મી અભિષેક કરે. તમારે પરસેવે નાવું પડે. તમે આળસુ જ થઈ જાવ તો પરસેવો ક્યાંથી આવે, અને પરસેવો ના આવે તો લક્ષ્મીજી ક્યાંથી આવે? એટલે નિદ્રાયામ ઋષતે લક્ષ્મી. ત્રીજું છે કે એ સમયે જો રતિક્રિયા કરીએ, મૈથુને ગર્ભ દુષ્ટતા, એ સમયે જો મૈથુન કરવામાં આવે તો દુષ્ટ બાળક પાકે. સંધ્યા સમયે જો ગર્ભાધાન કરવામાં આવે તો એ બાળક દુષ્ટ જ પાકે. ઘણા લોકોએ હમણાં જ કોઈ એવું કર્યું હતું કે અમે આ સમયમાં લગ્ન ન કર્યું તો અમને શું થાય. તમે એક વખત આ બધા પ્રયોગ કરતા હોય તો ગર્ભાધાન પણ સાંજ સમય કરી નાખો. એ પણ કરવું જોઈએ. તમે પ્રયોગ જ કરો છો તો એક પ્રયોગ આ પણ કરો. શંકરાચાર્યજી શિશુ પી ગયા હતા, તમે પણ પી નાખો. પ્રયોગ જ કરવા હોય તો અહીંયા આ સાંજના સમયે જો ગર્ભાધાન સંસ્કાર થાય તો બાળક છે એ દુષ્ટ પાકે. મૈથુને ગર્ભ દુષ્ટતા, અને છેલ્લું છે સ્વાધ્યાયે મરણમ ધ્રુવમ. જો તમે વાંચવામાં આવે તમારી પાસે, તમે સાંજના સમયે વાંચો તો વાંચેલું ભૂલી જવાય. એટલે સાંજના સમયે અધ્યયન પણ ન કરવું જોઈએ. આપણે એમ થાય કે સાંજના સમયે અધ્યયન કરીએ તો થાય શું? તમારી સુરતા એમાં લાગે જ નહીં. તમે સાંજનો સમય હોય જ્યારે આરતી થતી હોય, બરાબર સંધ્યાકાળ હોય ત્યારે વાંચજો. તમે વાંચેલું યાદ ન રહે. એટલે જ મને એવું લાગે કે બરાબર 7 થવા આવે અને પછી મને એમ થાય કે આ સમયે ચર્ચા કરી બહુ યાદ ન રહી. વાંચેલું તો આ તો સાંભળેલું તો ઠીક, પણ વાંચેલું તો જરાય યાદ ન રહે. એટલે સ્વાધ્યાય મરણમ ધ્રુવમ, એટલે વાંચેલું તમારું ભૂલાઈ જાય એનો મતલબ યાદ જ ન રહે. આ 4 કામો ન કરવા જોઈએ. આહારમ, નિદ્રામ, મૈથુનમ અને સ્વાધ્યાયમ ચતુર્થકમ, અને સ્વાધ્યાય ન કરવું જોઈએ. આને બહુ સમજાવ્યા પણ હવે સહેજ પણ સમજ્યા નહીં કે તમારે મારી ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે. તેમ છતાં સંતાનની પ્રાપ્તિ માટે યથાશક્તિ અવશ્ય પ્રમાણે હું પૂર્ણ કરીશ. 2 ઘડી જાળવી જાઓ. 21મો શ્લોક. અથાભિ કામમેતમ તે પ્રજાત્યે કર વાણિયલમ યથા મામ નાતિ વોચંતી મુહૂર્તમ પ્રતિપાલય. 1 મુહૂર્ત જાળવી જા, જેવી આ સંધ્યા પૂરી થઈ એને કહ્યું નહીં, અત્યારે જ મારી ઈચ્છા પૂર્ણ કરો. અને દ્વિતીય વસ્ત્ર પકડી લીધું. 29મો શ્લોક. જગ્રાહ વાસો બ્રહ્મર્ષે વૃષલીવ ગત ત્રપાહા. ત્રપા એટલે લજ્જા, શરમ છોડી અને એને વૃષલીવ, વૃષલી ઇવ એટલે કોઈ જેમ ગણિકા હોય ને એમ કામાતુર થઈને ગણિકાની જેમ એની શરમ જતી રહી. ત્રપાહા, શરમ જતી રહીને વસ્ત્ર પકડ્યું. જગ્રાહ વાસો, વાસો એટલે વસ્ત્ર પકડી લીધું. કોઈ પણ ભોગે અત્યારે ગર્ભાધાન કરો, મારે અત્યારે જ ગર્ભાધાન કરવું પડશે તમારે. માથું આમ નીચે નમી ગયું, પણ એમની ઈચ્છા પૂર્ણ કરીને ત્યારે જે ગર્ભાધાન થયું. માથું નીચે નમી ગયું, નમાવી અને એ પોતે આટલો બધો અફસોસ થયો. સ્નાન કર્યું, વાણી ઉપર સંયમ રાખી અને સનાતન ભગવાનનું ધ્યાન ધરતા ધરતા જપ કરવા માંડ્યા. નીચી મૂકી, ચહેરા ઉપરની ઉદાસી પણ જોઈ શકાતી હતી. એટલે એને ખ્યાલ આવી ગયો કે મારા પતિને ગમ્યું નથી. દીતીએ બોલ્યું કે હે બ્રહ્મન, તમે ચિંતા ન કરો. અને ખાસ તો આ રુદ્ર તમને એમ છે કે નારાજ થઈ ગયા રુદ્રના સામે, કે હું રુદ્ર પાસે માફી માંગી લઉં છું. હે ભૂતોના સ્વામી, હે ભગવાન રુદ્ર, તમે માફ કરજો. મારા ગર્ભને તમે નાશ ન પામતા. તમે તો વાંછા કલ્પતરુ છો, તમે આ છો અને તમે કોઈ સ્ત્રીઓનો શિકાર ન કરો. તમે તો ક્રોધ મૂર્તિ છો, દંડપાણી છો, પણ તમે દયાળુ પણ એટલા છો. મારા જેવી સ્ત્રી ઉપર તમે એટલો મોટો અસ્ત્રનો પ્રયોગ કરશો. અને એ સમય વારંવાર કર્યું ત્યારે દેવતાઓની તે અવગણના કરી છે. પતિએ કહ્યું છે ઘણા બધા અપરાધ છે, પણ લાચાર પ્રાણીઓને તે ઘણા બધા અપરાધમાંથી આ મોટો અપરાધ છે. હવે વારંવાર વિનંતી કરતી હતી, એક સ્ત્રી વિનંતી કરતી હતી. અને ત્યારે કહ્યું કે તું વિનંતી કરતી હોય તો એક છે, ઘણા બધા નિર અપરાધ વ્યક્તિઓને મારવા વાળો તારે અહીંયા દીકરો થશે. દીકરો જ થશે જ. અત્યાચાર કરવા વાળો થશે, મહાત્માઓને ડરાવવા વાળો થશે, આવો થશે, તેવો થશે, સૌથી વધારે ક્રોધિતમાં ક્રોધિત થશે, દુષ્ટ બાળકો પાકશે, રાક્ષસ પાકશે, 2 પુત્રો થશે. ત્યારે આ રડવા માંડી કે મારે અહીંયા આવા બાળકો પાકશે. ખૂબ રેડે કે તમે મારા પતિ છો, કંઈક તો કૃપા કરો કે તારી ઉપર એક કૃપા કરી શકું. તારા એક દીકરાને ત્યાં એક ભગવત ભક્ત પાકશે, ઉદાર હૃદયનો પાકશે, મહાપુરુષ પાકશે, પૂજ્ય થશે અને વિશુદ્ધ અંતઃકરણ વાળો થશે. અને એ જ હિરણ્યાક્ષને ત્યાં અને હિરણ્યકશિપુ પાયકા બંનેને, એ હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ પાયકા. આ એના પતિ કશ્યપના આશીર્વાદના કારણે.
અને આમણે કહ્યું કે મારે ત્યાં એવા બાળકો પાકે તો હું જન્મ જ ન આપું તો 100 વર્ષ સુધી પેટમાં રાખ્યા બાળકને. આવી વાત સાંભળી કે 100 વર્ષ સુધી ઉદરમાં જ રાખીએ તો એમ થાય? 100 વર્ષ સુધી ઉદરમાં જ રહી શકે બાળક? પણ એવું થઈ શકે કે તમારા શરીરમાં જ એ રેતસનું પરિભ્રમણ થઈ રાખે. ઘણા સમય પછી એ રેતસ મૂળ સ્થાન ઉપર જાય ને એ રેતસમાંથી બાળકો ઉત્પન્ન થાય. અને પછી ઘણા સમય સુધી પેટમાં જ બાળકોને રાખ્યા છે. અને બાળકો રાખીને કંઈક જન્મ આપવું તો દુષ્ટ પાકે, જન્મ જ નથી આપવો. 100 વર્ષ સુધી એમને રાખ્યા. અને 100 વર્ષ પછી જે બાળકો ઉત્પન્ન થયા અને એ બાળકોમાં એક વિશેષતા છે. બાળકોમાં જે પહેલું વહેલું જે ઉત્પન્ન થયું છે, આ શ્લોકથી આપણે ખબર પડે. 17મા અધ્યાયનો 18મો શ્લોક. આનાથી બરાબર આપણે ખબર પડી જશે કે પેલા કોણ જન્મ્યું. મોટા ભાગના લોકો કે હિરણ્યકશિપુ મોટા કે હિરણ્યાક્ષ મોટા. આ મોટા ભાગનો પ્રશ્ન છે. મોટા કેવી રીતે આપણા બાળકોને માનવા જોઈએ એના માટેનો જવાબ છે 17મા અધ્યાયનો 18મો શ્લોક, રાગ સારંગ. અને એ સારંગ રાગમાં આપણે પણ શ્લોક છે ઇન્દ્રવજ્રા, અને એ શ્લોકમાં આપણે પણ સારંગ સાથે જોડાઈએ કે આ બંને બાળકોના જન્મ થયા, એક સાથે જુડવા બાળકો જન્મા છે. બે ભાઈઓ એક જેવા જ હતા. પેલા કયો બાળક જન્મ્યું એના માટેની આ શ્લોક એના માટે ખાસ આપવામાં આવ્યો છે. પ્રજાપતિ યહ પ્રાક્સ્વદેહા મયુરજાય યહ પ્રાક્સ્વદેહા મયુરજાયત તમ વે હિરણ્ય કશિપુ વિદુઃ પ્રજા તમ વે હિરણ્ય કશિપુ વિદુઃ પ્રજા યમ તમ હિરણ્ય ક્ષમસૂત સાગત યમ તમ હિરણ્ય ક્ષમસૂત સાગત પ્રજાપતિ યહ પ્રાક્સ્વદેહા મયુરજાય યહ પ્રાક્સ્વદેહા મયુરજાયત. આ શ્લોકનો સીધો સાદો અર્થ કરીએ તો પ્રજાપતિ નામ તયોહો અકાર્ષિત. અકાર્ષિત એટલે રેખા, તયોહો એટલે તે બેના નામ રેખા. કોને? પ્રજાપતિએ. પ્રજાપતિ કશ્યપે જ એ બે દીકરાઓના નામ રેખા એના પિતાજીએ. ય પ્રાક એટલે પહેલા, સ્વદેહાદ અધ્ય મયો રજાયત એ પોતે જે કશ્યપ દીતિના ગર્ભમાં જે સ્થાપિત રાખ્યા હતા એ બેયને. અને એમાં સૌથી પહેલા તમવે હિરણ્ય કશિપુમ વિદુઃ પ્રજા. જ્યારે ગર્ભ ધારણ કર્યો, જ્યારે પણ આ વિશેષતા છે, ગર્ભ ધારણ કર્યો ત્યારે પેલો વેલો જે ગર્ભ ધારણ કર્યો, બે બિંદુઓમાંથી બે બાળકો ઉત્પન્ન થયા. એમાં પેલું વેલું જે ગર્ભ ધારણ કર્યો ત્યારે પેલો વેલો ગર્ભ જે થયો, જે ગર્ભનો પેલો વેલો વિકાસ થયો એનું નામ હતું હિરણ્ય કશિપુ. અને એના પછી વિદુઃ પ્રજા, એના પછી જે બાળક બીજું બંધારણ થયું દેહનું બંધારણ, એનું નામ હતું હિરણ્યાક્ષ. એવું થયું ને. યમ તમ હિરણ્યાક્ષમ અસૂત. અસૂત એટલે જન્મ થયો. અસૂત એટલે જન્મ આપ્યો. કોને? સ અગ્રતઃ પેલો વેલો જન્મ આપ્યો હિરણ્યાક્ષને. આ બાળકો બે જુડવા છે, પણ પેલો જન્મ પૃથ્વી ઉપર પેલો કોઈનો જન્મ થયો હોય તો હિરણ્યાક્ષનો થયો. અને પછી હિરણ્યકશિપુ જન્મા. જોજો આ. હવે આમાંથી કોઈ મને કહેશે કે હિરણ્યકશિપુ મોટા કે હિરણ્યાક્ષ મોટા? કોઈ કયો તો ખરા, એકાદું નામ તો આપો. ખોટું પડે તો કઈ દંડ નથી આમાં. હે હે હિરણ્યાક્ષ મોટા? તમે શું કહો છો? હિરણ્યકશિપુ મોટા. એવા માટે મોટા. આ જો પેલા વેલા આમાં છેલ્લો શ્લોક જો, 18મો શ્લોક જો, 18મા શ્લોકનું છેલ્લું પદ જો.
યમ તમ હિરણ્યાક્ષમ અસુત સાગ્રતઃ. હિરણ્યાક્ષમ અસુત, અસુત એટલે જન્મ આપ્યો. સ અગ્રતઃ, પેલો વેલો જન્મ જો કોઈનો થયો હોય તો હિરણ્યાક્ષ નો થયો. જન્મથી મોટું ન ગણાય, પેલા કોનું બંધારણ થાય ઈ મોટો. હા તો જો ભાગવતજીની વિશેષતા, જેનો જન્મ માના કુખમાંથી જે જન્મે ઈ મોટો ન કહેવાય. પેલા બંધારણ કોનું થયું? જુડવા બચ્ચાઓ જે થાય ને એમાં એક મોટો ને નાનો, ઈ કેમ કરવું? પેલા જે બાળક આવ્યું ઈ મોટો ને પછી આવ્યું નાનો, એમ નહીં. પેલા બંધારણ કોનું થયું છે? બાળકનો વિકાસ થાય બંધારણ થઈને, એ ડોક્ટરને ખબર હોય. એનો મતલબ છે કે આ હિરણ્યકશિપુએ મોટો અને નાનો, આ કશ્યપ જે મોટો અને નાનો બેના નામ પડ્યો. જન્મ હિરણ્યાક્ષનો થયો. કશ્યપ પાસે કઈ ટેકનોલોજી હશે કે ગર્ભમાં માપ લીધું કે કોનો ગર્ભ સૌથી વિકસિત થાય છે? આજે સોનોગ્રાફી આવી છે. કશ્યપ પાસે સોનોગ્રાફી હતી. એને નક્કી કરી લીધું કે આ બાળક પેલા વેલા ગર્ભ આનો બંધાણો છે. ગર્ભમાં સ્થાપિત પેલું વેલું હિરણ્યકશિપુ. તમ વે હિરણ્યકશિપુમ વિદુહુ, તમારે જાણવું શું કે એ સ્વદેહાદ અદ્ય મયો અજાયત પ્રાક. પેલા વેલા બંધારણ કોઈનું થયું હોય તો એને હિરણ્યકશિપુ જાણો. હિરણ્યકશિપુનું પેલું બંધારણ થયું, પછી હિરણ્યાક્ષનું થયું. પણ જન્મ લીધો હોય, મને કયો બે બાળકો અહીં થાય, પેલા વેલા બંધારણ થાય, એક હિરણ્યકશિપુનું પછી હિરણ્યાક્ષનું થાય, તો વેલા બાળક કોણ આવે? નીચે હોય જ આવે ને હિરણ્યાક્ષ. મોટો અને નાનો કેમ માનવું, એના માટેની ફિલોસોફી આ શ્લોકમાં આપી છે. 100 વર્ષ સુધી રહ્યા આ શ્લોક. એટલે જ મને લેવાની ઈચ્છા થઈ કે હું આપની સામે આ પ્રગટ કરું. આ છે ભાગવતજીનું રહસ્ય. હિરણ્યકશિપુ મોટા એટલે મોટા, અને હિરણ્યાક્ષ હંમેશા મોટા ભાઈને ગમતું જ કાર્ય કરતો. જ્યારે પણ ક્યારેય પણ હોય, હિરણ્યકશિપુને ન ગમે એવું ક્યારેય ન કરતો. એના અંડરમાં જ રહેતા. અને આ બંને બાળકોના જન્મ થયા. અને બંને બાળકો જન્મ લેવાની સાથે આ બંને બાળકો છે એ કશ્યપ જેવા ઋષિને ત્યાં કેમ જન્મ લીધો? એ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું કે કશ્યપ જેવા પવિત્ર વ્યક્તિને ત્યાં જન્મ લેવાનું કારણ આ ભગવાનના દૂતો જ હતા. અને ભગવાનના દૂતોમાં બંનેનું એકનું નામ છે જય ને એકનું નામ છે વિજય. આ બંને ભગવાનના ભક્તો હતા. તો એ આ બંનેને કેમ રાક્ષસ બનવું પડ્યું? અને એના માટે કહેવામાં આવ્યું છે કે એ બંને રાક્ષસ બન્યા. એની પાછળનું કારણ, એક વખત બંને લોકો વૈકુંઠના પાર્ષદો હતા. અને પાર્ષદો તરીકે હતા ને સનત કુમારો 4 ભાઈઓ આવ્યા છે. સનત કુમારો આવ્યા ત્યારે 15મા અધ્યાયનો 30મો શ્લોક પાછળ હું તમને લઈ જાઉં છું. એવા માટે લઈ જાઉં છું કે તમને આના પૂર્વજન્મની કથા સમજાય. 15મા અધ્યાયનો 30મો શ્લોક, એના છેલ્લા 2 પદ, વેત્રેણ ચાસ ખલયતામ અતર્હણ અનાંસ્તો તેજો વિહસ્ય ભગવત પ્રતિકૂલશીલો. વેત્રેણ આમ લાકડી રાખી સનત કુમારોને મળવા જતા હતા. એક પેલું વેલું આ સમજવા જેવી વાત છે. વૈકુંઠમાં જાવ તો વૈકુંઠમાં 7 દરવાજા છે. આગળ કથા આવશે, કરદમની કથા આવશે ત્યારે આવે. વૈકુંઠમાં 7 દરવાજા છે. 7મા દરવાજે જય અને વિજય આવે. વૈકુંઠની અંદર વિશેષતા છે, બધા ભગવાન જેવા જ લાગે. બધા 4 હાથવાળા ભગવાન જેવા જ, ભગવાન જેવો ચહેરો, ભગવાન જેવી માળા, એક કૌસ્તુભ નામનો મણિ અને ભગવાનનું ભૃગુનું પાદ ચિહ્ન, એ 2 થી જ ઓળખાય કે આ નારાયણ છે કે ના પાર્ષદો છે. બધા જેટલા પણ લોકો છે એને 4 પ્રકારની મુક્તિ હતી આ બધાને. એમાં એક ભગવાનના લોકમાં છે, એટલે સાલોક્ય મુક્તિ વાળા તો છે જય વિજય. ભગવાનના લોકમાં વૈકુંઠમાં છે સાલોક્ય વાળા છે. ભગવાન જેવું જ રૂપ, 4 હાથ ને બધું, એટલે 100 રૂપિયા મુક્તિ પણ છે. ભગવાનની નજીક રહે, ભગવાનના છેલ્લા દ્વારમાં, એટલે ભગવાન સીધો ઓર્ડર આને જ આપે, એટલે સામીપ્યા પણ છે. ભગવાન જેવું ખાવું પીવું બધું, ભગવાન જેવા કપડા, ભગવાન જેવા હાર, બધું સોનું, એટલે સાષ્ટી મુક્તિ પણ છે. સાષ્ટી એટલે ભગવાન જેવા ઐશ્વર્ય ભોગ. સાલોક્યા, સારૂપ્યા, સામીપ્યા અને સાષ્ટી, આ 4 મુક્તિ છે. એક મુક્તિ નથી એની પાસે, સાયુજ્યા, હું ને ભગવાન અલગ નથી, એવી સાયુજ્યા મુક્તિ ન હતી. એ મુક્તિ અપાવવા માટે સનત કુમારો ત્યાં આવ્યા હતા. અને સનત કુમારોને રોક્યા. અને સનત કુમારોને રોક્યા એટલે સનત કુમારોએ શ્રાપ નથી આપ્યો. બરાબર 34મો શ્લોક વાંચી લ્યો. અને એ શ્રાપ નથી આપ્યો. એને એ સમયે આખો તદ્વામ મમુષ્ય પરમસ્ય વિકુંઠ ભરતું કર્તુમ પ્રકૃષ્ટ મિહ ધીમહિ મંદ ધીભ્યામ લોકાનિતો વ્રજત મંતર ભાવ દૃષ્ટ્યા પાપી યશસ્ત્રય ઇમે
રિપવો અસ્ય યત્ર. તમે બરાબર આ શ્લોકને જો વાંચો તો વિકુંઠ ભરતું હે વૈકુંઠના વિકુંઠમાં રહેવા વાળા વૈકુંઠના પાર્ષદો, ધીમહી મંદ ધીભ્યામ, તમારી બુદ્ધિ છે એકદમ મંદ છે. શુદ્ધ કરવાનો અમે વિચાર કરીએ છીએ, તમારી બુદ્ધિને શુદ્ધ કરવાનો. તમારી બુદ્ધિ શુદ્ધ થાય ને બુદ્ધિ શુદ્ધ થાય તો જ તમે સાયુજ્યનો અનુભવ કરી શકશો. એટલે તમારી ભેદ બુદ્ધિ છે, હું ને ભગવાન અલગ છે, એ ભેદ બુદ્ધિ છે. અને એ ભેદ બુદ્ધિને કારણે પ્રકૃષ્ટમ ઇહ ધીમહી મંદ દીભ્યામ, અને લોકાનીતો રજતમ અંતર ભાવ દ્રષ્ટિયા, તમારી અંતરની ભાવ દ્રષ્ટિ છે કે હું ને ભગવાન અલગ છે. એટલે તમે વૈકુંઠમાંથી નીકળી અને પાપ યોનિમાં જાઓ. કામ ક્રોધ અને લોભના પ્રાણીઓના શત્રુઓનો નિવાસ કરી, કામ ક્રોધ લોભનું શરીર ધારણ કરી, ભગવાનના દુશ્મન બની અને એમાં દ્રઢતા રાખી અને આટલું બધું ભગવાનનું ચિંતન કરો, આટલું બધું ચિંતન કરો કે તમને એવું થાય કે ભગવાન બે અલગ છે જ નહીં. જેમ કીડ વારંવાર ચિંતન કરે ની ભમરો બની જાય એવું છે. અને એવું કરશો તો તમારી પર કૃપા થશે ને. ખરા અર્થમાં સંતો તો કૃપા કરનારા જ હોય ને. સંતો માટે એવું કહેવામાં આવ્યું છે કે સંતો છે એ નાવડી છે, અને નાવડી બીજી કોઈ નહીં, ભવજલ તરવા માટેની નાવડી છે. અને એ નાવડી માટે આ સંતોએ, આ ચારે ચાર સંત કુમારો વાસ્તવિકમાં ભગવાન માટે તપ કરે છે. સંત તપ્યતે એટલે સંત કહેવામાં આવ્યા છે. સતત ભગવાનના મુખમાં હરિશરણમ 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 બોલે છે. અને એવા છે ભગવાન. એટલે એના માટે એ સંતો માટે એટલું જ કહેવું પડે, નાવડી 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 રે સંતો, ભવજળ તરવાની નાવડી. નાવડી 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 રે સંતો, ભવજળ તરવાની નાવડી. નાવડી 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 રે સંતો, ભવજળ તરવાની નાવડી. નાવડી 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 રે સંતો, ભવજળ તરવાની નાવડી. નિર્મા ડૂબતા નો ધારા જીવને, નિર્મા ડૂબતા નો ધારા જીવને, નિર્મા ડૂબતા નો ધારા જીવને, નિર્મા ડૂબતા નો ધારા જીવને. એથી તારે ગ્રહીને એ તો બાવડી રે સંતો, ભવજળ તરવાની નાવડી. નાવડી 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 રે સંતો, ભવજળ તરવાની નાવડી. અમે 6:30 થઈ જ ગયા છે. અઢી કલાક ચેતનાને વિચલિત ન થવા દેવી હોય અને આપણી અંદર સુષુમ્ના ચાલુ કરવી હોય, ભગવાન સાથે એકાકાર થવું હોય, 11 ઇન્દ્રિયો ભગવાનમાં લગાડવી હોય, તો આની ચર્ચા તો ચોક્કસ કરશું આપણે, ભવજળ તરવાની નાવડી. પણ એ પહેલા આપણે પણ રાસમાં પ્રવૃત્ત થઈ જાય, જેને જોડાવવું હોય. નાવડી 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 રે સંતો, ભવજળ તરવાની નાવડી. નાવડી 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 રે સંતો, ભવજળ તરવાની નાવડી. નાવડી 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 રે સંતો, ભવજળ તરવાની નાવડી. નાવડી 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 રે સંતો, ભવજળ તરવાની નાવડી. જાંજને તારે એ તો જુગતે કરીને, જહાજને તારે એ તો જુગતે કરીને,
જહાજને તારે જુગતે કરીને, જહાજને તારે જુગતે કરી પછી પ્રેમેથી ખાપે પાવડી રે સંતો ભવજળ તરવાની નાવડી. નાવડી 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 રે સંતો ભવજળ તરવાની નાવડી. એ દાસ લક્ષ્મી રામ કે ભવજળ તારજે, દાસ લક્ષ્મી રામ કહે ભવજળ તારજે, દાસ લક્ષ્મી રામ કહે ભવજળ તારજે. લક્ષ્મી રામ કહે ભવજળ તારજે. સદગુરુની ચરણ પાવડી રે સંતો ભવજળ તરવાની નાવડી. એ નાવડી 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 રે સંતો ભવજળ તરવાની નાવડી. હેજી સંતો ભવજળ તરવાની નાવડી. હેજી સંતો ભવજળ તરવાની નાવડી. જય હો જય હો જય હો. મારા નંદજી ના લાલ મોરલી ત્યારે વગાડી. મારા નંદજી લાલ મોરલી ત્યારે વગાડી. મારા નંદજી ના લાલ મોરલી ત્યારે વગાડી. રે સુખી મારા શયન ભુવનમાં, રે સ્થિતિ મારા શયન ભુવનમાં. રે સુખી મારા શયન ભુવનમાં, રે સ્થિતિ મારા શયન ભુવનમાં. સમજો કે મોરલીનો નાદ મોરલી ત્યારે વગાડી. સાંભળો મોરલીનો નાદ મોરલી ત્યારે વગાડી. મારા નંદજી લાલ મોરલી ત્યારે વગાડી. મારા નંદજી ના લાલ મોરલી ત્યારે વગાડી.
નગરીના તમે છો રાજા, તમારે પ્રતાપે મારે મજા રે મજા. હોના તેરી નગરીના તમે છો રાજા, તમારે પ્રતાપે મારે મજા રે મજા. એ વાલા મજા રે મજા, વાલા મજા રે મજા. માગું 20 યા 35 કનૈયા માગું 20 યા 35 મારો દ્વારિકાધીશ એ તો રંગીલો રાજ રણ છોડ છે. એના ખજાને ક્યાં ક્યાં જ ખોટ છે, એના ખજાને ક્યાં કાંઈ ખોટ છે. હેજી એના ખજાને ક્યાં ક્યાં જ ખોટ છે, ખજાને ક્યાં કાંઈ ખોટ. જય જય દ્વારકાધીશ. કાન આવો તો, એ કાન આવો તો, એ કાન આવો તો માખણના માટ છે રે. કાન આવો તો માખણના માટ છે રે. એ કાન આવો તો માખણના માટ છે રે. કાન આવો તો માખણના માટ છે રે. એ આખા જગને વાલમ તારી વાટ છે રે. 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 એ કાન આવો તો, કાન આવો તો, એ કાન આવો તો માખણના માટ છે રે. એ કાન આવો તો માખણના જય 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 દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એ નેણે નેણે ઉભરાતા નીર છે રે. એ નેણે નેણે ઉભરાતા નીર છે રે. એ નેણે નેણે ઉભરાતા નીર છે રે. નેણે ઉભરાતા નીર છે રે. એને ભૂખવતો, એને ભૂખવતો, એને ભૂખવતો જમનાનો ઘાટ છે રે. એને ભૂખવતો જમનાનો ઘાટ છે રે. એને ભૂખવતો જમનાનો ઘાટ છે રે. ભૂખવતો જમનાનો ઘાટ છે રે. વાલીડા આવો તો, એ
એ કાન આવો તો માખણિયા આવો તો માખણના પાટ છે રે આવો તો માખણના હાટ છે રે એ તમે આવો તો માખણના પાટ છે રે આવો તો માખણના હાટ છે રે છોડ રાય હાથ પકડજે મારો દુનિયાથી નોખો કેવાય મારા દેવની તો વાત જ નો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન દુનિયાની નોખો કેવા દ્વારિકાના દેવની તો વાત જ નો દ્વારિકાના દેવની તો વાત જ નો મેલ વીરા મેલ મારો માર ગડો બેલીને જાવા
માર્ગ મૂકીને મને જાવા એવો માર્ગ મૂકીને મને જાવા દે એવો માર્ગ મૂકીને મને જાવા દે કાનુડો સુજાને મારી પ્રીત એવો કાનુડો સુજાને મારી પ્રીત કે તે નિયમે ઓહો કે નિયમે આરે હા કે નિયમે બાળ કુવારા રે કાનુડો સુજાને મારી પ્રીત તારો સુજાને